હાય ગાઈસ, હેલો. કેમ છો બધા? મજામાં ને? તો સાતમ આવી ગઈ છે, તો સાતમમાં આપણે કંઈક બનાવવું તો જોશે. તો ચાલો ફરસાણ લેવા. ફરસાણ ને મીઠાઈ બેય લેવી જોઈએ ને? હા. નકરું ફરસાણમાં હાલશે? તો પછી મીઠાઈ લેવી જ પડશે. તો ક્યાં લઈ આવું છું? ક્યાંથી? જલારામ ફરસાણમાં. એમ? આપણે અહીંયા જ દુકાન આવેલી છે. સારું બનાવે છે? હા, બહુ જ સારું બનાવે છે. તો ચાલો જાય. તમે આવશો? ના ના, હું લઈ આવું? હા. સારું, ચાલો, બાય બાય. હાલો, આપણે પહોંચી ગયા છીએ જલારામ ફરસાણમાં. તો સાતમ આઠમના ફરસાણની ખરીદી કરી લઈ છે. શુદ્ધ અને સ્વચ્છ, વ્યાજબી ભાવ, શુદ્ધ સિંગ તેલ, સારી બ્રાન્ડનું વ્યસન. અમારા ઓનર છે ધર્મેન્દ્રભાઈ, એ કંઈક બનાવે છે. હા, તો આ અમારા જોઈ લે ધમાને, આ ધમભાઈ કંઈક બનાવે છે. બમ્પર ઘરાકી છે ભાઈ સાતમ આઠમ. એવું છે? હા, તમને 2 દીની વાર છે મોટા ભાઈ. આ અમારી શોપ છે જલારામ ફરસાણ. શુદ્ધ સિંગ તેલ, વર્લ્ડ કપનો લોટ ને વ્યાજબી ભાવ. તો ફરસાણ લેવા માટે અવશ્ય એકવાર મુલાકાત લેવી. મૂકે છે ધમભાઈ. મસાલા ગાંઠિયા, સવાણું, પોરબંદરની પ્રખ્યાત ખાજલી, હરિયમ વાળાની સ્પેશિયલ ખાજલી ભાઈ, તાજી અને શુદ્ધ. ભાવનગરી ગાંઠિયા, ફાફડી, ચંપાકલી, ગમે તે માગો, મૂંથાર, મેસૂર. તો અમારા જલારામ ફરસાણની અવશ્ય એકવાર મુલાકાત લેવા. વ્યાજબી ભાવ અને શુદ્ધ અને સ્વાસ્થ્ય માટે સુપર શક્કરપારા. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અમારા ધમભાઈની. અમારે શોપનું નામ છે જલારામ ફરસાણ. ચાસણીની તૈયારી છે હવે. એવું? ચાલો, આને કયો કલર કહેવાય ધમભાઈ? કેસરી કલર. થોડો નાખો બાપુ. મોટો ઘાણો ભાઈ. કલરફુલ મૂંથર બનશે ટકાટક. જોયું? વાહ ભાઈ. ચાણી ચેક કરવાનું મશીન. આપણે જેવો છે બનાવી એવો ચખાડી થાય. રાજેશ એ વખતની મીઠાઈ કહેવાય ને આને તમે. મોગલે મીઠાઈ હો ભાઈ રાજેશ.